તારક ચિહ્ન ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. તારક ચિહ્ન ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આર. ડી. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી વી. ડી. શાહ કોમર્સ કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત તારીખ 20 જૂન 2026ને શનિવારના રોજ સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, ઉપપ્રમુખ શ્રી દલસિંહ ચાવડા સાહેબ, માનદ મંત્રી શ્રી જયમીકભાઈ પટેલ સાહેબ, સહમાનદ મંત્રી એડવોકેટ શ્રી જયેશભાઈ ત્રિવેદી સાહેબ, કારોબારી સભ્ય શ્રીમતી રીનાબેન ત્રિવેદી તેમજ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સંસ્થાઓના કોઓર્ડિનેટર શ્રી શૈલેષભાઈ રાવલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત વિવિધ સંસ્થાઓના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ અને શિક્ષકમિત્રોએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા સાહેબ દ્વારા સંસ્થાના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ સૌના સહકાર અને સમર્પણની પ્રશંસા કરતા ભવિષ્યમાં પણ સંસ્થાની પ્રગતિ માટે સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવાની પ્રેરણા આપવામાં આવી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના અધ્યાપક શ્રી ડો. હર્ષભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ પરસ્પર સ્નેહ અને સૌહાર્દના ભાવ સાથે પ્રીતિભોજનનો આનંદ માણ્યો અને શુભેચ્છાઓની આપ-લે સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું. રિપોર્ટર ઇદ્રીસ શેખ ધોળકા.